બંને દીકરીઓ તમે આચાર્ય થવા ઈચ્છો છો તો તમે શું આયોજન કરશો? આખી સ્કૂલમાં સારું સંચાલન થાય તે નિકિતા બારિયા, આજે હું ધોરણ 8 અને વિદ્યાર્થી રેણુકાને કેટલાક પ્રશ્ન પૂછું છું. આપ સૌ શાંતિથી આ કાર્યક્રમ નિહાળશો. રેણુકા માટે મારો પ્રશ્ન છે. 1. તમારા ગામ અને શાળા વિશે કંઈક જણાવો ને. મારા ગામનું નામ વેજમાં છે. મારી શાળાનું નામ વેજમાં પ્રાથમિક શાળા છે. મારા ગામમાં 3 માળની વિશાળ છે. હું ધોરણ 8માં ભણું છું. મારા ગામમાં હરેક જગ્યાએ હરિયાળી છે. ખૂબ સરસ. 2. તમારા પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ આનંદ કયા ધોરણમાં આવ્યો? કયા વિદ્યાર્થીને અને શિક્ષકો તમારા માટે આદર્શ છે? મને ધોરણ 6માં ભણવાની ખૂબ જ મજા આવી. મારા પ્રિય સર દિનેશ સર છે. મારી પ્રિય મિત્ર નિકિતા છે. તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો? હું મોટી થઈને શિક્ષક બનવા ઈચ્છું છું. આભાર. આ કાર્યક્રમને તમે શાંતિથી નિહાળી છે. હવે 8 પ્રશ્નો. હું ધોરણ 8 અને વિદ્યાર્થીની રેણુકા બારિયા. આજે હું ધોરણ 8ની વિદ્યાર્થીની નિકિતાને કેટલાક પ્રશ્નો પૂછું છું. આપ સૌ શાંતિથી આ કાર્યક્રમને નિહાળશો. નિકિતા માટે મારો પ્રથમ પ્રશ્ન છે. તમારા ગામ અને શાળા વિશે કંઈ જણાવો ને. મારા ગામનું નામ વેજમાં છે. મારા ગામમાં એક શાળા છે, તેનું નામ વેજમાં પ્રાથમિક શાળા છે. મારા ગામમાં બધી જગ્યાએ હરિયાળી છે. મારી શાળામાં 3 માળની શાળા છે. હું 8મા ધોરણમાં ભણું છું. મને અંગ્રેજી વિષય ખૂબ ગમે છે. ખૂબ સરસ. તમારા પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ આનંદ કયા ધોરણમાં આવ્યો? કયા વિદ્યાર્થી અને શિક્ષકોમાં તમારા માટે આદર્શ છે? મને ધોરણ 7માં ખૂબ આનંદ આવ્યો અને મારી પ્રિય વિદ્યાર્થીની રેણુકા છે અને દિનેશ છે. તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો? ડૉક્ટર. શિક્ષક દિવસે તમે આચાર્ય થવા ઈચ્છો છો તો શું આયોજન કરશો? વાંધો નહીં છે. હું શાળાની અંદર જે રીતે આ દિવસનું સંચાલન સારી રીતે થઈ શકે એના માટે હું ધ્યાન રાખીશ. આખી શાળાની અંદર સારું સંચાલન થઈ શકે તેવું હું ધ્યાન રાખીશ.